આત્મા દેવની જય, ગુરુદેવની જય. પાર્વતી પદે હર હર મહાદેવ. આજે તારીખ 30/4/2026. ત્યાગ નો પણ અભિમાન હોય છે. આમ જુઓ તો માણસમાં જેટલી કોઈ નાની મોટી શક્તિઓ હોય એ બધાનો અભિમાન થતો હોય છે. માનો કે તમારી પાસે ધન છે તો ધનનું અભિમાન થાય. આવી જ રીતે રૂપ છે, જોબન છે, સત્તા છે, ઊંચું કુળ છે, વગેરે વગેરે જે કંઈ મહત્ત્વની વસ્તુ હોય એ જો તમારી પાસે હોય તો તેનું માણસને અભિમાન થાય તે સ્વાભાવિક છે. પણ અભિમાનની 3 કક્ષાઓ છે. અભિમાન, મિથ્યાભિમાન અને સ્વાભિમાન. જે કંઈ હોય અને તેનું ઉપર સ્વાભિમાન પછી નીચે લખો નિરભિમાન. 4 કક્ષાઓ. જે કંઈ હોય શક્તિ તેનું અભિમાન થાય તે સહજ કહેવાય. પણ તમારી પાસે પૈસોય ના હોય અને મોટા ધનપતિ જેવી વાતો કરો, દેખાવ કરો તો તે મિથ્યાભિમાન કહેવાય. વિદવત્તાનો છાંટોય ના હોય અને પ્રકાંડ પંડિતનો દેખાવ કરો તો તે મિથ્યાભિમાન કહેવાય. આવી જ રીતે તમારી પાસે પટાવાળા જેવી પણ સત્તા ના હોય અને મોટા કલેક્ટર કે રાષ્ટ્ર કે પ્રધાનમંત્રી જેવો હૂંફાળો બતાવો તો તે મિથ્યાભિમાન કહેવાય.
મિથ્યાભિમાન રબરના ફુગ્ગાના પરપોટા જેવો હોય છે એ થોડાક સમય માટે ખુલે તો ખરો, પણ થોડી જ વારમાં ફૂટી જતા વાર ના લાગે. એટલે ડાયા માણસે હંમેશા મિથ્યાભિમાનથી બચવું જોઈએ. પેરેગ્રાફ ત્રીજું સ્વાભિમાન છે. સ્વાભિમાનનો અર્થ થાય છે કે તમે શ્રીમંત હો કે ગરીબ હો, સત્તાધીશ હો કે સામાન્ય માણસ હો, જે પણ કક્ષાના હો તે કક્ષાએ પોતાની મર્યાદા પ્રમાણેનું માન રાખીને જીવો તો તે સ્વાભિમાન કહેવાય. સ્વાભિમાન હોવું જ જોઈએ, પણ અભિમાનમાં અને સ્વાભિમાનમાં એક બહુ મોટો મુદ્દાનો ભેદ છે. અભિમાન કદી પણ મોટાઈ વિનાનું ના હોય, અને જેને મોટાઈનો નિશો ચડ્યો હોય તે બીજાની મોટાઈ સહન કરી શકે નહીં. કદાચ કોઈ બીજો મોટો અડખે પડખે હોય તો તેને ઉતારી પાડવા માટે પ્રયત્ન કરે, એટલે કે તેનું અપમાન કરે. અભિમાન અને અપમાનને બહુ ભારે મેળ રહેતો હોય છે. જે માણસ વાતમાં જેના તેના અપમાન કરતો રહે તેને દુશ્મનોનો પાર ના રહે. પણ સ્વાભિમાનમાં મોટાઈનો નિશો હોય નહીં, એટલે તે બીજાની મોટાઈને હસતા હસતા
સ્વીકાર કરે. એટલું જ નહીં પણ બીજાના સ્વાભિમાનને પણ માન્યતા આપે. એટલે બે અભિમાનો વચ્ચે તો સંઘર્ષ થાય જ, પણ બે સ્વાભિમાનો વચ્ચે સંઘર્ષ થાય નહીં. જેમ કે જ્યારે સિકંદરે પોરુષ રાજાને હરાવ્યો અને પોતાની સમક્ષ ઉપસ્થિત કરવાનો હુકમ કર્યો, ત્યારે હાથકડીઓમાં બંધાયેલા પુરુષને સિકંદરની સામે ઊભો કરવામાં આવ્યો અને સિકંદરે તેને પૂછ્યું કે બોલો, તમારી સાથે કેવો વ્યવહાર કરું? તો પુરુષે મક્કમતાથી જવાબ આપ્યો કે એક મહારાજા બીજા મહારાજા સાથે જેવો વ્યવહાર કરે તેવો વ્યવહાર કરો. આજે ભલે હું હારી ગયો હોઉં અને જીવનમાં તો હાર જીત ચાલતી જ રહેતી હોય છે. કાલે તમે પણ હારી શકો છો. એટલે હારેલા મહારાજાને કાયમ માટે હારેલો માની લેવો નહીં. એટલે ભલે આજે હું તમારો બંદીવાન છું, પણ હજુ પણ હું મહારાજા જ છું. આવો કુમારી બન્યો. જવાબ સાંભળીને સિકંદર પ્રસન્ન થઈ ગયો અને તેણે કહ્યું કે પુરુષની હાથકડીઓ ખોલી નાખો અને તેને ઊંચા સિંહાસન ઉપર બેસાડો. આ રીતે પુરુષનું સ્વાભિમાન રંગ લાવ્યું. પુરુષ મહાન છે તો સિકંદર પણ મહાન કહેવાય. પેરેગ્રાફ. આપણે એક
એક ચોથી વસ્તુનો વિચાર કરવાનો છે. એ છે લખતી વખતે કાલે નહોતી યાર. નિરભિમાનતા. માનો કે તમે કરોડાધિપતિ છો, પણ દેખાવ બિલકુલ સામાન્ય કરો છો. જરાય વ્યવહારમાં અભિમાન બતાવતા નથી. આવું જ તમે બહુ મોટા સત્તાધીશ છો, તે છતાં જરાય સત્તાનો રૂઆબ બતાવતા નથી અને નમ્રતાપૂર્વક શાસન કરો છો. આવી જ રીતે તમે પ્રકાંડ પંડિત છો, પણ પંડિતાઈનું જરાય દેખાવ કરતા નથી, પણ સામાન્ય માણસની માફક રહો છો. આવી જ રીતે તમે રૂપનો અંબાર છો, પણ જરાય રૂપનો દેખાવ કે પ્રદર્શન કરતા નથી અને સામાન્ય વસ્ત્રોમાં સામાન્ય માણસની માફક રહો છો. જો કે રૂપ અને પૈસો ઢાંકેલો જ સારો. ઉઘાડો રૂપ લંપટોને આમંત્રણ આપે છે. એટલે આપણે ત્યાં પ્રાચીન કાળમાં રાજ ઘૂંઘટ તાણવાનો રિવાજ હતો. જેથી તમારું રૂપ ઢંકાયેલું રહે તો લંપટો ને લલચાવાનું કારણ ના મળે. આવી જ રીતે તમારી પાસે ઢગલાબંધ સોના મોરો છે, પણ તેને ઢાંકીને રાખો, દાટીને રાખો. લોકોને બતાવ ના કરો. હવે તો સોના મોરો ના રહી, પણ નોટો આવી. તે નોટો પણ જેમ બને તેમ ઢાંકીને રાખવી સારી. એટલે કુશળ વેપારી વેપાર કરતી વખતે સામે પડેલા ઇસ્કોતરામાં 2 ખાના
રાખતા હોય છે. નાની નાની નોટો ઉપર મૂકે અને મોટી મોટી નોટો નીચે મૂકે, જેથી તે દેખાય નહીં. જો મોટી નોટો ઉપર મૂકે તો ચોરને કે લૂંટારાને દેખાઈ જાય અને તેથી તે લલચાયા વિના રહે નહીં. તેથી હાથ સફાઈ કર્યા વિના રહે નહીં. જેને રૂપ અને પૈસો સાચવતા આવડે તેને જીવન સાચવતા આવડે. જે રૂપને ઉગાડે શોગે બજારમાં પડતું મૂકે છે તે જીવન બરબાદ કરી મૂકે છે. આવી જ રીતે જે પૈસાને લોકોના દેખતા ઉઘાડા રાખે છે તે પણ લૂંટાઈ જતા હોય છે. એટલે રૂપ, પૈસો, જોબન વગેરે વગેરે કિંમતી વસ્તુઓ ઢાંકીને રાખવી જોઈએ. એટલું જ નહીં, પણ આપણે ત્યાં તો સારી મગમગથી બનાવેલી રસોઈ પણ ઢાંકીને રાખવાનો રિવાજ છે. સૌની વચ્ચે ઉઘાડી રાખીને જમો તો કદાચ તમને કોઈની નજર પણ લાગી જાય. તમે માનો કે ના માનો, આપણી નજરમાં પણ એક બહુ મોટી શક્તિ છે. એક નજરથી એક માણસ સ્ત્રીનો ગુલામ થઈ જતો હોય છે. એટલે અને એક સંતની નજરથી એક લૂંટારો સજ્જન થઈ જતો હોય છે. આપણી દૃષ્ટિમાંથી સાચું કે ખોટું તેજ નીકળતું હોય છે. આવું તેજ સામેના માણસ ઉપર પડે તો તેની અસર થતી હોય છે. એટલે ઘણા
ભક્ત પુરુષો સંતોની નજર મેળવવા આતુર રહેતા હોય છે, તો કેટલાક લંપટ પુરુષો સ્ત્રીઓની નજર મેળવવા આતુર રહેતા હોય છે. આ જ કારણસર સાધુ સંતો નીચી નજર રાખીને ચાલતા હોય છે, અને આવા જ કારણસર ખાનદાન ઘરની ખાનદાન સ્ત્રીઓ પણ નીચી નજરે ચાલતી હોય છે. એકવાર મારે ટર્કી જવાનું થયેલું. ટર્કીમાં અમે 8-10 દિવસ આખું ટર્કી ફરેલા. એના ઘણા અનુભવો થયેલા, પણ એમાંનો એક અનુભવ લખવાનું મન થઈ જાય છે. અમે રસ્તામાંથી પાકી મગમગતી કેરીઓ લીધેલી, પણ હવે આ કેરીઓ ખાવી કોની સાથે? આ ટર્કી તો માંસાહારી દેશ, ચારે તરફ માંસ જ માંસ જોવા મળે. અમારો ગાઈડ પાસા નામનો મુસલમાન હતો. મેં તેને સમજાવ્યું કે અમને રોટલી બનાવી આપે એવી કોઈ બાઈ અથવા ભાઈ ટર્કીમાં મળે ખરી? તો તેને કહ્યું કે હા, હું પ્રયત્ન કરું છું. અહીં પણ રોટલા ખાનારો એક વર્ગ છે. મોટા ભાગે તે ભારતમાંથી જ આવેલો હશે, પણ હવે ટર્કી બની ગયો છે. થોડી જ વારમાં તે એક બહુ જ રૂપાળી અને જુવાન દેખાવડી સ્ત્રીને લઈ આવ્યો અને તેને કહ્યું કે આ ભારતીયોને તું રોટલીઓ બનાવી આપ. તેણે અમારી સામે લોટ બાંધ્યો અને ગેસ ઉપર ફટાફટ મોટી મોટી રોટલીઓ કરવા માંડી. અમે 30-40 પ્રવાસીઓ હતા, એટલે અમે એક તપેલીમાં રસ કાઢેલો. પેલી બહેન ગરમ ગરમ રોટલીઓ આપે અને વારાફરતી 2-4 જણા અમે રસ ને રોટલી ઝાપટવા માંડ્યા.
બહુ મજા આવી. પણ મારા માટે એક દર્શનીય વસ્તુ એ હતી કે પેલી રૂપાળી બેને લગભગ 1.5 કલાક સુધી રોટલીઓ બનાવી, પણ એક વાર પણ ઊંચું જોઈને અમારા કોઈની તરફ નજર મેળવી નહીં. મને તેના પ્રત્યે બહુ માન થયું અને નિર્ધારિત મહેનતાણાની જગ્યાએ મેં તેને ડબલ મહેનતાણું આપ્યું. માણસની નજર ઉપરથી તેની ક્વોલિટી પરખી શકાય. જે માણસ નજરનો ચોખ્ખો હોય તે લાખ રૂપિયાનો હોય, પણ જે માણસ નજરનો મેલો હોય તે લાખનો હોય તો પણ કોડીનો કહેવાય. આ રીતે જે નિરભિમાન વ્યક્તિઓ હોય તેમનામાં બધું સામર્થ્ય હોય તો પણ તે હંમેશા તદ્દન સીધા સાદા સરળ થઈને નીચી નજરે જીવન જીવતા હોય છે. એક બીજું ઉદાહરણ યાદ આવે છે. કહેવાય છે કે એક મોટા નગરમાં એક બહુ મોટા ધનાઢ્ય વ્યક્તિ રહેતા હતા. આલિશાન હવેલી, ઘણા નોકર ચાકરો, ઘણો વૈભવ, તો પણ તે રોજ જાતે પોતાના ઓટલે બેસીને એક મોટા તપેલામાં લોટ ભરીને જે કોઈ આવે તેને નાની તપેલી ભરીને લોટ આપે. આને સદાવ્રત કહેવાય. તે સમયમાં અને આજે પણ ગામમાં ઘણા ગરીબ ગરબા માણસો રહેતા હોય છે, જેમના ઘરમાં રોજે રોજની રસોઈ બનાવવાની પણ સગવડ નથી હોતી. તેથી ભૂખ્યા કે અડધા ભૂખ્યા જીવતા હોય છે. આવા માણસોને નાની તપેલી ભરીને આ શેઠ પોતાની જાતે લોટ આપે. મોટી લાઈન લાગે, પણ આ શેઠની ખાસિયત એ કે તે કદી પણ
ઊંચી આંખ કરીને કોઈના સામે જુએ નહીં. એકવાર આ લાઈનમાં એક સંત આવી ગયા. તેમણે પણ પોતાની જોડીમાં લોટ લીધો અને પછી પૂછ્યું કે શેઠ, એક વાત પૂછું? તો કે પૂછો. તમે આટલા વર્ષોથી આવી રીતે રોજ લોટ આપો છો, પણ ઊંચું જોઈને કોઈની સામે જોતા કેમ નથી? ત્યારે શેઠે જવાબ આપ્યો કે સાંભળો દોરો, દેને વાલા દેતે, देने वाला देते, लेने वाला लेत. लोग भरम मुझ पे करे, तासो नीचो नैन. समझा? देनारो આપે છે, દે છે, દેને વાળો લે છે, લેનારો લોક ભરમ લોકો મારું નામ નામ દે છે, કે શેઠ આપે છે, શેઠ આપે છે. તેથી નીચે જ નહીં. लोग भरम मुझ पे करे, કાસો નીચો ને, નીચો એટલે હું નીચી આંખો રાખું છું. કેટલી મોટી કહેવાય. લોકો પાછળ આપે અને મળની આંખો કાઢે. કેટલી જાહેર ખબરો છપાવે, કેટલા ફોટા પડાવે. આવી રીતે જીવન જીવે તેને નિરભિમાની જીવન કહેવાય. જે કોઈ સંતના જીવનમાં જ દેખાય અને તે દુર્લભ હોય. પેરેગ્રાફ. પણ આપણે વાત કુમારીની કરવાની છે. અભિમાન જુદું અને કુમારી જુદી. પૂર્વ કહ્યું તેમ અભિમાન અપમાન વિના હોય જ નહીં. જ્યારે કુમારીમાં કોઈનું અપમાન કરવાનું હોય જ નહીં, પણ પોતાનું વ્યક્તિત્વનું રક્ષણ તો કરવાનું જ હોય. માનો કે સુદામા બહુ ગરીબ છે, તેથી તેમને ધનનું અભિમાન ના હોય, તે સ્વાભાવિક છે. આવા લાખો ગરીબો ત્યારે ને અત્યારે પણ જોઈ શકાય છે. પણ ઘોર ગરીબી વચ્ચે પણ સુદામામાં બહુ મોટી ખુમારી છે. તે ખુમારી એ છે કે હું કોઈની પાસે લાંબો હાથ નહીં કરું. ભલે હું
ગરીબ હોઉં પણ મારી ખુમારી કોઈ અમીર કરતાંય ઓછી નથી. આપણે જાણીએ છીએ કે આટલી ગરીબીમાં પણ શ્રી કૃષ્ણ જેવા સોનાની દ્વારકાના અધિપતિ મિત્ર હોવા છતાં પણ કદી પણ લાંબો હાથ કરવા તે દ્વારકા ગયા નહીં. આજે તો